લવ જેહાદ પર રિલીઝ થયેલી ફિલ્મ બેહદ સામે મુસ્લિમ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ફિલ્મ ખાસ સમાજને ટાર્ગેટ કરી બનાવાઈ હોવાનું મુસ્લિમ સમાજનો મત છે. તો ફિલ્મની સામે મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝ પઠાણે વાંધો ઉઠાવ્યો. સમાજ માટે આવી ફિલ્મો ખતરા સમાન છે, ઇમ્તિયાઝ પઠાણે કહ્યું, અને આવી ફિલ્મોથી મુસ્લિમ સમુદાયની લાગણી દુહાઈ છે. લવ જેહાદને લઈને અત્યારે સરકાર પણ એક્શનમાં છે. બેહદ ફિલ્મથી લવ જેહાદની સામે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હોવાનો પ્રોડ્યુસરે દાવો કર્યો છે. તો હિન્દુ સંગઠનોએ પણ બેહદ ફિલ્મને આવકારી છે. જાગૃતિ માટે આ ફિલ્મ બનાવી હોવાનો પ્રોડ્યુસરે દાવો કર્યો છે. તો બેહદ ફિલ્મ મુસ્લિમ સમાજમાં આ ફિલ્મની સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ હિન્દુ સમાજ કે જેમણે આ ફિલ્મને આવકારી છે. ખાસ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે આ ફિલ્મમાં મુસ્લિમ સમાજ કે જેમણે કહ્યું છે ઇમ્તિયાઝ પઠાણ જેમણે આ વાત કરી. આજે રિલીઝ થયું છે અને થોડા દિવસથી એનું ટ્રેલર પણ ચાલે છે. એ ટ્રેલરની અંદર સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અલગ અલગ સમુદાયના નામ લઈને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને એવું સાબિત કરવામાં આવે છે કે મુસ્લિમ યુવકો છે જે હિન્દુ યુવતીઓને ફસાવે છે અને લવ જેહાદ કરે છે. આ પ્રકારની એક સ્ટોરી હોય એવું ટ્રેલર છે. દેશની અંદર હિન્દુ અને મુસ્લિમ એકતા અને ભાઈચારાથી રહે છે. ગુજરાતની અંદર ખાસ કરીને વર્ષોથી આ બંને કોમો એકબીજાની સાથે સૌહાર્દથી રહે છે. એવી સ્થિતિમાં આ પ્રકારની ફિલ્મોથી બે કોમ વચ્ચે ગેપ ઉત્પન્ન થશે, ખાઈ ઉત્પન્ન થશે. બે જે સમાજો એકબીજાના તહેવારોની અંદર, એકબીજાના સારા નરસા પ્રસંગોની અંદર જે હળીમળીને રહે છે એની અંદર ખૂબ મોટો ગેપ ઉત્પન્ન થાય એવી સંભાવનાઓ છે. અને આ પ્રકારની ફિલ્મો કે જેની વાસ્તવિકતા જ કોઈ નથી, હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે એ ટ્રેલરની અંદર બતાવવામાં આવ્યું છે કે ભાઈ આ સમાજની દીકરી પટાવો તો 20 લાખ ને આ સમાજની દીકરીને તમે પ્રેમ કરો તો 30 લાખ ને 25 લાખ કે 10 લાખ ને આવી જે એની અંદર જે સીન ફિલ્મવામાં આવ્યો છે. ગુજરાતની અંદર એક સંસ્થા, એક સંગઠન કે એક વ્યક્તિ એવું બતાવો કે જે આ પ્રકારની કામગીરીની અંદર હોય, અને હોય તો શું આપણો કાયદો વ્યવસ્થા જે છે એને સવાલ કરતો આ પ્રશ્ન છે. વાત એવી છે કે આ પ્રકારની ફિલ્મોથી માત્ર ને માત્ર એક કોમી વૈમનસ્ય કઈ રીતે ફેલાય, બીજા અન્ય ધર્મની લાગણી કેમ દુભાય, માત્ર ને માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કેમ કરાય, માત્ર ને માત્ર એક ખલબલી કેમ ઉત્પન્ન થાય, અને જે મુખ્ય મુદ્દાઓ છે એના ઉપરથી આમ જનતાનું ધ્યાન કેમ ભટકે, આના સિવાય આ પ્રકારની ફિલ્મોથી બીજું કોઈ આનું કારણ નથી. અને આ પ્રકારની ફિલ્મોને પહેલા તો પરમિશન જ ન આપવી જોઈએ. સેન્સર બોર્ડે આની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. અને જે ગુજરાતના ગૃહમંત્રી વારે વારે કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એમને પહેલા તો આમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે એ પ્રકારની આવી જે ફિલ્મો બનતી હોય તો એમના સંચાલકો, એમના પ્રોડ્યુસરો, એમના ડાયરેક્ટરો અને એમાં અભિનય કરનાર જે તે કોઈ પણ એની આખી ચેનલ છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. ફિલ્મ જેમણે બનાવી છે ને એમને અભિનંદનને પાત્ર છે. આ ફિલ્મને એક ફિલ્મ રીતે નહીં જોવું જોઈએ. આખો આ સંવેદનશીલ જે વિષય છે એને અનુસંધાને એમણે આ ફિલ્મ બનાવી છે. એટલે એને છે ને એક ફિલ્મ રીતે જોયા બદલે સંવેદનશીલતા એની જે છે, અત્યારે સમાજમાં જે જાગૃતિની જરૂરિયાત છે એ વિષય એમણે જે નક્કી કર્યો છે ને એ ખૂબ આવકારદાયક અને સારો વિષય છે. અમદાવાદમાં